નમસ્કાર મિત્રો, ભવાની ડેરી ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો હવે આપણે ચોમાસું નજીક આવી રહ્યું છે, તો મિત્રો આપણે તબેલામાં શું શું કાળજી લેવી એની થોડીક માહિતી આપીશ. તો મિત્રો હવે આપણે ચોમાસામાં નીચે તબેલાની સાફ સફાઈ એકદમ ચોખ્ખી રાખવી જોઈએ, જેથી કરીને આપણે બેક્ટેરિયા ન થાય, માખ મચ્છર ઓછું થાય. એ બીજા નંબરમાં કે આપણે જો કે તમારી આજુબાજુમાં ક્યાંય લંપીના પ્રશ્નો તો બને ત્યાં સુધી નહીં હોય ને આવે નહીં, જેથી કરીને તો આપણે અમુક ગાયોને ઇન્ફેક્શન હોય તો એને લંપી નહીં માની લેવાનો કે ભાઈ આપણે આ ગાયને લંપી થયું, જેથી કરીને જો આપણે આ ગાયને ઇન્ફેક્શન થયું, જેથી એને લંપી કે કોઈ એવો રોગ નથી. જો તમને બતાવું, આ રીતે પેલા આપણે લંપી નું આ રીતે આવતું કે આ રીતે સાટા થઈ જતા, તો અત્યારે લંપી ક્યાંય છે જ નહીં. ને જો આજુબાજુમાં હોય તો સરકારી દવાખાનેથી વેક્સિન આપણે મળે જ છે. સરકારી દવાખાનેથી તમને એવું લાગે કે ભાઈ આ લંપીનો અસર છે, ગોળ આખી મોઢામાં ને બધમાં ઢોરને સાઠા ગોળ ગોળ થઈ જાય, તો માનવાનું કે આ લંપી છે. બાકી આ રીતે સાંભળી બગાડ હોય તો કોઈને સારવાર કે લંપીની ટ્રીટમેન્ટ આપવી નહીં. ને આથી તો કઈ શાળા જ નહીં કરતા, ડોક્ટરને બોલાવી જ લેવાનું આવામાં. ને બીજા નંબરમાં કે આપણે સોમામાં આપણે મસ્તિકાનો પ્રોબ્લેમ એકદમ રહેવાનો છે. તો સોમામાં તમારે શું કરવાનું કે સરકારી દવાખાનેથી એક પીપીના પાણીની કોથળી લઈ લેવાની. એ પીપીનું પાણી આપણે આસળું ધોવા ટાણે 2 સેફટી નાખી અને આપણે બધા ઢોરના આસળું ધોવાના છે, જેથી કરીને આપણે આ તબેલામાં મસ્તિકાનો પ્રશ્ન બને ત્યાં સુધી અહેજની ને જે મશીનથી ધોતા હોય તો એ આપણે આમ પેલા જોઈ લેવાનું છે. ઓઝો હોય નોર્મલી હક્કર દૂધ લાગે તો એની મશીન બીજામાં નહીં ચડાવવાનું, જેથી કરીને મસ્તિકા આપણે આખા તબેલામાં ભેળાઈ ન જાય. તો એની મિત્રો બધા પશુપાલન મિત્રો ખાસ કાળજી લેજો. મિત્રો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.